જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંખ્યા જ્ઞાન જે બીજું પ્રકરણ છે એની અંદર મેં તમને કીધેલું કે 101 થી લઈ અને 1000 સુધીની સંખ્યામાં આપણે નાની સંખ્યા, મોટી સંખ્યા, આગળ પાછળની સંખ્યા, મણકા ઘોડી ઘણું બધું જોયું. હવે એની અંદર જ આપણે થોડુંક આગળનું શીખવાનું છે અને એ આગળમાં શું છે તો કે એક તો આપણે આવે છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. આ તો તમને શબ્દ ઉપરથી જ ખબર પડી જશે અને આ સિવાય તમે થોડું તો એમાં બીજા ધોરણમાં શીખી જ ગયા છો. 1 થી 100 સુધીની સંખ્યામાં ચડતા ક્રમમાં કેમ લખાય અને ઉતરતા ક્રમમાં કેમ લખાય એવું તો તમને આવડે છે, છતાં પણ આપણે હવે થોડીક આગળની સંખ્યામાં શીખવાનું છે. પહેલાં તો એટલું યાદ રાખવાનું કે ચડતો ક્રમ, ચડતો એટલે કે ચડવું. કોઈ પણ તમે તમારા ઘરની સીડી હોય એ જ્યારે તમે ચડો છો તો ચડીએ ત્યારે સૌપ્રથમ કયું પગથિયું આવે તો કે પહેલું આવે, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. એ રીતે જ અથવા તો તમે કોઈ ફ્લેટમાં જાઓ, એપાર્ટમેન્ટમાં જાઓ તો સૌથી પહેલાં ફર્સ્ટ ફ્લોર આવે, પછી સેકન્ડ ફ્લોર આવે, પછી થર્ડ ફ્લોર આવે, પછી ફોર્થ ફ્લોર આવે. એ રીતે જેટલા માળની બિલ્ડિંગ હોય એ રીતે એક આપણે આગળ ચડીએ છીએ. અને એ રીતે જ હું એ પણ બીજું એક એક્ઝામ્પલ ઉદાહરણ આપું છું તમને કે જેમ કે તમે નાના હોય ત્યારે સૌપ્રથમ પહેલા ધોરણમાં જાઓ, પછી બીજામાં, પછી ત્રીજામાં, પછી ચોથામાં, એમ ધીમે ધીમે તમે આગળ વધો છો. આને આપણે ચડતો ક્રમ કહીએ છીએ. ચડતો ક્રમ એટલે કે એમાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની અને મોટી સંખ્યામાં પૂરું કરવાનું. જેમાં સૌથી આપણને આપેલી સંખ્યા છે એમાં સૌથી પહેલાં નાની સંખ્યા કઈ છે એ ગોતવાની છે અને નાની સંખ્યા પછી એનાથી થોડી મોટી, એનાથી થોડી મોટી અને સૌથી છેલ્લે મોટી સંખ્યા આવે છે જેને આપણે ચડતા ક્રમમાં ગોઠવી છે. તો પહેલાં આપણે જે આપેલી સંખ્યા છે એમાં ચડતા ક્રમમાં ગોઠવતા શીખશું. જો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને આપેલી સંખ્યા હોય જેમ કે 4 કે 5 સંખ્યા આપેલી છે, આપણને સૌપ્રથમ આપેલું છે એમાં છે 148, 184, 174, 104 અને 164. આ બધામાં સૌપ્રથમ તો 100ના સ્થાનમાં તો એક જ આપેલા છે. તો આપણે જોવાનું કે જ્યારે 100ના સ્થાનમાં બધામાં સરખી જ સંખ્યા આપેલી હોય તો આપણે સૌપ્રથમ દશકથી જોવાનું કે એ આ તો બધી 100 વાળી સંખ્યા છે. તો હવે દશકના સ્થાનમાં જોવાનું કે દશકના સ્થાનમાં અહીંયા 4 છે, અહીંયા 8 છે, 7, 0 અને 6. જો આપણને આપેલી સંખ્યા છે એમાં 4, 8, 7, 0 અને 6 છે તો આમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે સૌથી નાની સંખ્યા છે 0 વાળી સંખ્યા કહેવાય. 0 વાળી સંખ્યા એટલે કઈ તો કે 104. તો આપણે સૌથી પહેલી સંખ્યા આવશે 104. હવે એ પછી આપણે કઈ સંખ્યા વધી તો કે 148 છે, 84 છે, 74 છે ને 64 છે. તો આમાં 148 જેમાં આપણે દશકના સ્થાનમાં 4 આવેલા છે એટલે કે 4 છે એ નાની સંખ્યા છે અને 0થી મોટી પણ છે એટલે એમાં આવશે 148. એ પછી બીજી સંખ્યા જો એમાં 84 છે, 74 છે ને 64 છે. આપણે થોડી વાર માટે 100ના સ્થાનની સંખ્યા જ ભૂલી જઈએ છીએ, માત્ર દશકની એટલે કે છેલ્લી જે બે સંખ્યા આપેલી છે એ જ જોઈને આપણે આગળ વધશું. તો આમાં 84, 74 ને 64. તો હવે કઈ સંખ્યા આવશે તો કે 64 વાળી એટલે કે 164. એ પછી છેલ્લી બે સંખ્યા વધે છે એમાં 184 છે અને 74 છે. તો એમાં હવે આવશે 174 અને છેલ્લે તો તમને પણ ખબર પડી જશે કે 184. જો આ રીતે જ આપણે ચડતા ક્રમમાં ગોઠવતા શીખવાનું છે. તમે લોકો જોશો કે ચડતા ક્રમમાં ગોઠવી ત્યારે આપણે કઈ સંખ્યા એવી તો કે સૌપ્રથમ 104, 148, 164, 174 ને 184. જ્યારે 100ના સ્થાનમાં એક જ સરખી સંખ્યા હોય ત્યારે જ આપણે છેલ્લી બે સંખ્યા જોઈ અને આ ગોઠવણી કરવાની છે. પણ જો 100ના સ્થાનમાં અલગ અલગ સંખ્યા હોય તો આપણે 100ના સ્થાનની સંખ્યા જોઈને જ એને ગોઠવવાના રહેશે. હજુ પણ આપણે એક વખત દશકના સ્થાનની જોઈ અને સંખ્યા ગોઠવતા શીખશું. બીજું છે એમાં 105 છે, 150 છે, 160 છે, 140 છે અને 130 છે. આમાં પણ તમે જોશો કે 100ના સ્થાનમાં બધે સરખી જ સંખ્યા આપેલી છે પણ દશકના સ્થાનમાં અલગ અલગ આપેલું છે. જેમ કે અહીંયા 0 છે, 5, 6, 4 અને 3. 0, 5, 6, 4 અને 3 આ આટલી સંખ્યા તમે સમજશો એટલે તમે એકડા લાઈનમાં બોલશો એટલે તમને ખબર પડી જશે કે એક તો સૌથી નાનામાં નાની સંખ્યા 0 એટલે કે 0ની કોઈ કિંમત ન હોય એટલે હંમેશા 0 વાળી સંખ્યા પહેલાં આપણે મૂકી જ દઈશું. એટલે સૌ પ્રથમ આવશે 105. પછી છે પાછળ 50 છે, 60 છે, 40 છે ને 30 છે. હવે એમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે તો કે 130. એ પછી હવે છે 3 સંખ્યા વધી છે એમાં છે 140, 150 ને 160. તો હવે આવશે 140 વાળી સંખ્યા
અને 150 અને 160 એમાં તો તમને લોકોને પણ ખબર પડી જશે કે છેલ્લે 150 અને એ પછી 160. જો આમાં 105, 130, 140, 150 અને 160 ધીમે ધીમે આપણે આ સંખ્યામાં એક એક સ્ટેપ આગળ વધીએ છીએ. હવે મેં તમને જેમ કીધું હતું એની જેમ જ કે અત્યાર સુધીની આપણે સંખ્યામાં 100ના સ્થાનમાં સરખી સંખ્યાથી દશકના સ્થાને આપણે ગોઠવણ કરી. હવે જે સંખ્યા આવશે એમાં 100ના સ્થાનમાં જ અલગ અલગ સંખ્યા આપેલી છે. અને જો ક્યારેક એવું પણ બને કે 100ના સ્થાનમાં અલગ હોય પણ ક્યારેક કોઈ એવી બે સંખ્યા હોય કે જેના 100ના સ્થાનમાં પણ સરખી સંખ્યા હોય ત્યારે એનું દશકનું જોવાનું અને દશક પણ સરખું હોય ત્યારે એનો આપણે એકમનો અંક જોઈએ છીએ. તો સૌપ્રથમ આપણને આપેલી સંખ્યા છે 378, 738, 873, 687 ને 673. તો આમાં જો પ્રથમ સંખ્યામાં છે 3 100ના સ્થાનમાં, પછી છે 7, 8, 6 અને 6. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો કે 3 વાળી સંખ્યા છે સૌથી નાની આવશે. એટલે સૌ પ્રથમ સંખ્યા આવશે 378. એ પછી જો 7 વાળી છે 100ના સ્થાનમાં એકમાં 7 છે એટલે કે 738, પછી 8 વાળી એટલે કે 873 અને અહીંયા 6 વાળી બે આપેલી છે જેમ કે 687 છે અને 673 પણ છે. આમાં બેયમાં 100ના સ્થાનમાં 6 આપેલા છે માટે આપણે હવે એને દશકનો અંક જોશું. જેમ કે અહીંયા પાછળ 8 આપેલા છે અને અહીંયા 7 આપેલા છે. તો 8 નાના પણ કહેવાય કે 7 નાના કહેવાય? તો કે 7. તો 673 વાળી સંખ્યા છે એ બીજા ક્રમ ઉપર આપશે. એ પછી આવશે 687 અને હવે પછી જે આપણે સંખ્યા વધે છે એમાં 738 છે અને 873 છે. એ બેમાંથી કઈ નાની સંખ્યા આવશે? તો કે 700 વાળી એટલે 738 અને લાસ્ટમાં આવશે 873. જો આ રીતે આપણે 100ના સ્થાનમાં પણ અલગ અલગ આવતી સંખ્યાની સ્થાન કિંમત જોઈ અને એ પ્રમાણે જ આપણે એની ચડતા ક્રમમાં ગોઠવણ કરી. હવે જો એ રીતે જ આવે છે 620, 260, 602, 400 અને 406. જો આમાં પણ 100ના સ્થાનમાં એકમાં 6 છે, 2, 6, 4 અને 4. તો સૌ પ્રથમ તો આપણે 100નું સ્થાન જોઈએ અને નાની કી સંખ્યા આપણને મળતી હોય તો એ ગોતવાની છે. તો એમાં આવશે 260. પછી આ બે જે છે એમાં 100ના સ્થાનમાં 6 આવેલા છે જ્યારે આ બે સંખ્યામાં 4 આવેલા છે. તો આ સંખ્યા જોશો ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે અહીંયા 400 છે ને અહીંયા 406 છે. તો 400 નાના કહેવાય કે 406 નાના કહેવાય? તો કે 400. તો હવે પછીની સંખ્યા છે 400 આવશે. એ પછીની સંખ્યા આવશે 406. આ રીતે હવે જે બે સંખ્યા વધે છે એની અંદર જુઓ અહીંયા 620 છે ને અહીંયા 602 છે. તો આ પણ તમને જોતા જ હવે તો ખ્યાલ આવવા લાગશે કે 602 કરતાં 620 છે એ મોટા કહેવાય. માટે આપણે 602 છે એ પહેલી સંખ્યા આવશે અને છેલ્લે આવશે 620. એ પછીની આપણને સંખ્યા આપેલી છે 743, 918, 816, 689 અને 599. જો આ સંખ્યા છે એની અંદર તમે બધી જ સંખ્યા જોશો તો બધી સંખ્યામાં 100ના સ્થાનની અંદર અલગ અલગ સંખ્યા આવેલી છે. જેમ કે પહેલામાં 700 છે, બીજામાં 900, ત્રીજામાં 800, 600 અને 500. આ રીતે. તો હવે આપણે જે આપેલી સંખ્યા છે એમાં સૌથી નાની સંખ્યા કઈ આવે? 7, 6, 9, 8, 6 કે 5? તો કે 5. 5 વાળી સંખ્યા સૌથી નાની કહેવાશે. માટે 599 એ સૌથી નાની સંખ્યામાં આવશે. હવે 5 પછી 6 વાળી સંખ્યા છે આપણે ક્યાંય? તો જોઈએ તો કે હા આપણને આપેલી છે 689. તો એ 689. ખાસ કરીને આપણે જોવાનું કે 6 વાળી છે તો 6 વાળી એક જ સંખ્યા છે કે બીજી છે? જેમ કે 689 છે એકમાં જ 600 આવે છે બાકી બીજી ક્યાંય આવતા નથી. એ પછી આવે છે 7. તો 7 વાળી તો કે હા એક સંખ્યા છે 743. એ પછી આવે છે 8 વાળી એટલે કે 816 અને છેલ્લી સંખ્યા આવે છે 9 વાળી એટલે કે 918. આ રીતે જ જો આપણે કોઈ પણ સંખ્યા છે એને જ્યારે ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું હોય છે. એ ખાસ યાદ રાખવાનું છે અને સૌપ્રથમ પહેલાં 100નું સ્થાન જોવાનું. 100નું સ્થાન સરખું હોય ત્યારે દશકનું અને દશકનું પણ સરખું હોય ત્યારે તમારે એકમના સ્થાનમાં જવાનું રહેશે. અને આ રીતે જ તમે લોકો આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા શીખી શકશો. હવે આપણે આવે છે ઉતરતો ક્રમ.
અત્યાર સુધી તો આપણે ચડવાનું, મેં તમને જે રીતે કીધું કે આપણે કોઈ પણ બિલ્ડિંગમાં જઈએ અને પહેલાં ચડતા હોય ત્યારે પહેલાં ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર આવે કે પગથિયું પહેલું, બીજું, ત્રીજું આવે, એ રીતે હવે તમે એવું માનો કે તમે લોકો અગાસીમાં ઊભા છો ઉપર અને ત્યાંથી તમારે નીચે ઉતરવાનું છે બિલ્ડિંગમાં, અને 12 માળની કે 10 માળની બિલ્ડિંગ છે તો એમાં તમે શું કરશો તો કે ઉપરથી નીચે ઉતરો ત્યારે સૌ પ્રથમ 10મો માળ આવે, પછી 9મો, પછી 8મો, 7મો, 6ઠો, એ રીતે. હવે એમાં આપણે ઊંધેથી લેવાનું છે. સૌ પ્રથમ મોટી સંખ્યા લેવાની છે અને મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા તરફ જવાનું છે. તો હવે આપણે જે ઉતરતો ક્રમ શીખશું એમાં આપણે સૌ પ્રથમ મોટી સંખ્યા ગોતતા શીખવાનું છે. ઓમાં તમે સીધા એકડા બોલતા હતા, આમાંથી તમારે ઊંધા એકડા પણ બોલતા શીખવાના છે અને એ પણ તમારે યાદ રાખતા શીખવા પડશે. તો જો આપણને પહેલા સંખ્યા આપેલી છે 174, 136, 118, 181 અને 163. નિયમ તો બેયમાં સરખા જ છે. ઓમાં જે રીતે કીધું હતું એ રીતે આમાં પણ સૌપ્રથમ તમારે સોના સ્થાનમાં જોવાનું, સોનું સ્થાન સરખું હોય ત્યારે દશકના સ્થાનમાં, અને એ પણ સરખું હોય ત્યારે એકમના સ્થાનમાં જોવાનું છે. માત્ર ફેરફાર એટલો જ છે, ઓમાં તમે આગળ વધતા હતા, આમાં તમારે પાછળથી પાછું આવવાનું છે. તમને મેં કીધું એ જ રીતે આપણે ઊંધા એકડામાં ગોતતા શીખવાના છે. તો સૌ પ્રથમ જો આમાં બધામાં એકના સોના સ્થાનમાં તો એક જ આપેલું છે. હવે આપણે એની અંદર દશકનું સ્થાન જોવાનું છે. તો દશકની અંદર 7 છે, 3, 1, 8 અને 6. તો હવે આપેલી સંખ્યા છે એમાં સૌ પ્રથમ દશકના સ્થાનમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો કે મોટી સંખ્યા છે તો આમાં 7, 3, 1, 8 અને 6. એટલે કે તમને ખબર પડી જશે કે 8 વાળી સંખ્યા છે. જેમ કે તમે ઊંધેથી એકડા બોલો તો 10, 9, 8. તો 10 વાળી સંખ્યા નથી, 9 વાળી પણ નથી, 8 વાળી છે તો કે હા અહીંયા છે. કઈ સંખ્યા છે 181. તો સૌ પ્રથમ આપણે 181 સંખ્યા છે એને અહીંયા લખશું, 81 લેશું. એ પછી આપણને આપેલી સંખ્યા છે એમાં જો અહીંયા 7 છે, 3, 1 અને 6. તો હવે એનાથી એટલે કે 181 થી થોડી નાની સંખ્યા કઈ આવશે તો કે એમાં આવશે 7 વાળી એટલે કે 174. હવે જે બે સંખ્યા વધે છે એની અંદર 36, 18 અને 63. એમાં જે મોટી સંખ્યા છે કઈ આવશે તો કે 163. એ પછીની સંખ્યા આવશે 136 અને છેલ્લે આવશે 118. આ રીતે આપણે આપેલી સંખ્યા છે ને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. જેમ કે તમે અહીંયા જોયું કે આમાં સંખ્યા વધતી જતી હતી, આમાં છે સંખ્યા આપેલી સંખ્યામાંથી થોડો ઘટાડો થતો જશે. હવે બીજું જે આપણને આપેલું છે એમાં જોઈએ 130, 103, 170, 107 અને 180. આમાં પણ આપણે સોના સ્થાનમાં તો બધે એક જ આપેલા છે. આપણે દશકના સ્થાનથી જ શરૂઆત કરશું. અહીંયા 3 છે, 0 છે, 7, 0 અને 8. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ લાગે તમને લોકોને તો કે 8 વાળી એટલે કે 180. એ પછી તો કે 3 છે, 0 છે, 7 છે ને 0 છે તો એટલે ફરી પાછી આપણે 7 વાળી એટલે કે 170. એ પછીની જે ત્રણ સંખ્યા વધે છે એમાં 130, 103 ને 107 એટલે કે અહીંયા 3 છે એટલા માટે 130. અને છેલ્લી બે જે સંખ્યા છે એમાં 103 છે અને 107 છે એટલે છેલ્લી સંખ્યા જે 107 છે એ હવે અહીંયા આવશે. અને લાસ્ટમાં એટલે કે સૌથી છેલ્લે આપણે સૌથી નાની સંખ્યા 103 છે એ મૂકવાની રહેશે. જો તમે જોઈ લો કે 180 છે, 170, 130, 107 અને 103. જેમ જેમ તમે આગળ વધો છો એમ એમ તમને એનાથી નાની નાની સંખ્યા મળતી જશે. હવે અહીંયા જે આપણે કરતા હતા એ 200 સુધીની જ સંખ્યાનું કરતા હતા. હવે આપણે એનાથી આગળની સંખ્યા છે એમાં પણ શીખવાનું છે. તો એમાં સૌપ્રથમ આપણને આપેલી છે 514 છે, 541, 451, 415 અને 500. આમાં ત્રણ સંખ્યા એવી છે કે જેમાં સોના સ્થાનમાં 5 છે અને બે સંખ્યા એવી છે જેમાં સોના સ્થાનમાં 4 છે. એટલે બે સંખ્યામાં તમને ખબર પડી જશે કે 5 કરતાં 4 છે એ નાના છે. એટલે હમણાં આપણે 4 વાળી સંખ્યાને છોડી દેવાની છે. માત્ર 5 વાળી ત્રણ સંખ્યા છે એમાં જ સૌથી મોટી સંખ્યા ગોતવાની રહેશે. જેમ કે 514 છે, 541 છે અને 500 છે. તો આમાં 14 છે, અહીંયા 41 છે અને અહીંયા 0 છે. તો 41 છે એ સૌથી મોટી સંખ્યા આવશે એટલે 541. એ પછી આવશે 514 અને એ પછી છેલ્લે 500 જે ડબલ 0 આપેલા છે. હવે આપણે 400 વાળી સંખ્યા લેવાની. 400 વાળી સંખ્યા છે એમાં 451 છે ને 415 છે. તો 51 મોટા કહેવાય કે 15 તો કે 51. એટલે 451 છે એ સંખ્યા હવે આવશે અને છેલ્લે આવશે 415.
આ રીતે જ તમને અલગ અલગ સોના સ્થાનમાં આપેલી સંખ્યા હોય તો એનું પણ તમે સાવ આસાનીથી અને સરળતાથી તમે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો. એ પછીની જે સંખ્યા આવે છે એમાં છે 628, 350, 722, 928 ને 869. એટલે કે તમે લોકો જોશો કે આની અંદર આપણને સોના સ્થાનની અંદર બધી સંખ્યા છે એ અલગ અલગ આપેલી છે. એટલે આ તો તમારા માટે ગોઠવવું સાવ સહેલું રહેશે. જેમ કે અહીંયા 6 છે, 3, 7, 9 અને 8. આ બધી સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો કે 9 વાળી, એટલે કે 924 છે એ સૌથી મોટી સંખ્યા આવે. પછી તો કે 6, 3, 7 અને 8, એટલે કે 8 વાળી સંખ્યા છે એ હવે આવશે, એટલે કે 869. એ પછી 3 સંખ્યા વધે છે, 628, 350 અને 722. તો એમાં 7 વાળી સંખ્યા હવે આવશે 722. અને છેલ્લે છે 628 અને 350. તો એમાં 628 અને છેલ્લે સૌથી નાની સંખ્યા 350 લેવામાં આવશે. આ રીતે જો સોના સ્થાનમાં અલગ અલગ સંખ્યા હોય એને તો આપણે સાવ સરળતાથી ગોઠવી શકીએ છીએ. હવે પછીની સંખ્યા આવે છે એમાં છે 901, 190, 910, 284 ને 428. આમાં પણ અમુક સંખ્યા છે એમાં સોનો સ્થાનમાં અલગ છે તો કોઈમાં દશકમાં અલગ છે. તો સૌ પ્રથમ આપણે સોના સ્થાનમાં મોટી જે સંખ્યા હોય એનું લઈશું, એટલે કે 900. 900 વાળી કેટલી સંખ્યા છે તો કે 2, 901 અને 910. 901 અને 910 આ બે સંખ્યા છે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 910. તો સૌ પ્રથમ આપણે અહીંયા 910 લખશું. એ પછી તો કે 901. હવે સંખ્યા વધી એ કઈ છે તો કે 190 છે, 284 છે ને 428 છે. તો આમાં એકમાં સોના સ્થાનમાં 1 છે, એકમાં 2 છે ને એકમાં 4 છે. તો 428 છે એ મોટી સંખ્યા આવશે, માટે 901 પછી આવશે 428. એ પછીની સંખ્યા કઈ આવે તો કે 284. અને છેલ્લી સંખ્યા આપણે આવશે 190. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. માત્ર એક નાની એવી બાબત યાદ રાખવાની કે આપણે દિવસમાં જેટલી વખત સીડી ચડીએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલું, બીજું, ત્રીજું, ચોથું પગથિયું ચડીએ છીએ અને ક્યારેય પણ ઉપરથી ઉતરીએ છીએ ત્યારે સૌથી છેલ્લું પગથિયું હોય, જેમ કે 10મું પગથિયું હોય તો ત્યાંથી 10, 9, 8, 7, 6 એ રીતે ઉતરીએ છીએ. એટલા માટે ચડતા ક્રમમાં સીધી સંખ્યા અને ઉતરતા ક્રમમાં ઊંધેથી સંખ્યા લેતા શીખવાનું છે.